ગીર સોમનાથમાંથી સમાચાર મળી આવે છે। ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયાના જથ્થાનો કાયદેસર નાશ કરવામાં આવ્યો હતો। ડીવાયએસપી વીઆર ખેગાર અને પીઆઈ ગઢવી સહિતના પોલીસ કાફલાની હાજરીમાં 2 ટ્રક ભરેલ 42,000થી વધુ બોટલો નષ્ટ કરવામાં આવી। કુલ 24 ગુનાઓ, જેમાં 3 મોટા ગુનાઓ સમાવેશ થાય છે, જેમાંથી જપ્ત કરાયેલ અંદાજે ₹1.10 કરોડની કિંમતનું દારૂ નાશ કરવામાં આવ્યો છે। કાર્યવાહી દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી। વેરાવળમાં દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે। 42,000થી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। 1.10 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। ડીવાયએસપી સહિત પોલીસ હાજર રહી છે। 24 ગુનામાં પકડાયેલ દારૂ છે। 1.10 કરોડનો દારૂ છે જપ્ત કરવામાં આવ્યો છે। 42,000થી વધુ બોટલો નાશ કરવામાં આવ્યો છે। વેરાવળમાં દારૂનો જથ્થાનો નષ્ટ કરવામાં આવ્યો છે। 42,000થી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 1.10 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ત્યાં તપાસ કરી રહ્યું છે। 24 ગુનામાં પકડાયેલ દારૂ છે। 1.10 કરોડનો દારૂ છે જપ્ત કરવામાં આવ્યો છે। 42,000થી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 1.10 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। ડીવાયએસપી સહિત પોલીસ હાજર છે। વેરાવળમાં દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે, જેમાં 42,000થી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેમાંથી 1.10 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો છે ત્યાં તપાસ કરી રહ્યું છે। વેરાવળ સબ ડિવિઝન અંતર્ગત આવતા વેરાવળ પોલીસ સ્ટેશન અંતર્ગત ટોટલ 24 જેટલા ગુનાઓની અંદર આશરે 42,806 જેટલી બોટલનો આજે સંયુક્ત રીતે ભેગી કરી નાશ કરવામાં આવેલો હતો। સિટી પોલીસ દ્વારા જે વિવિધ કેસની અંદર દારૂનો જે જથ્થો પકડાવે એને એક સાથે આજે ભેગી કરી અને નાશ કરવામાં આવે, જેની અંદર 3 જે મેજર ગુના હતા એની અંદરથી માતબર દારૂનો એકઠો કરવામાં આવેલો હતો એને આજે ભેગો કરવામાં આવેલો અને આની જે કુલ રકમ જે છે એ ₹1,10,22,290 જેટલી થાય છે, જે આ નમૂના રૂપ છે અને આખા ડિવિઝનની અંદર પણ આનો જે ક્લિયર મેસેજ જાય એના માટે આજે આ કાર્યવાહી કરવામાં આવી। વેરાવળ સબ ડિવિઝન અંતર્ગત આવતા